બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ધનકવાડા ગામે આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર પ્રાંત અધિકારી એડી ચૌહાણે રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી ભવ્ય ઉજવણી કરી હતી। જેમાં ધનકવાડા ગામે યોજવામાં આવેલ કાર્યક્રમમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં દેશભક્તિ ગીતો ઉપર બાળકોએ સારા કાર્યક્રમો યોજી દરેક લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજે 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દિયોદર પ્રાંત અધિકારીએ 15મી ઓગસ્ટ અને સ્વતંત્ર દિવસ અંગે બાળકોને સમજણ આપી હતી, દરેક લોકોને શુભેચ્છા પાઠવી હતી। 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દિયોદર પ્રાંતની અંદર સમાવિષ્ટ ધનકવાડા તાલુકામાં આજે ખૂબ સુંદર રીતે આજે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। સૌ પદાધિકારી અધિકારી ઉપસ્થિત રહ્યા। સાથે સાથે બાળકો જે રગ્બીની અંદર ઇન્ટરનેશનલ કક્ષાએ રમી આવ્યા છે તેમને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા। જેણે જેણે વિશેષ પ્રદાન કર્યું છે તે સૌને સન્માનિત કરવામાં આવ્યા। ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો। ગામના એટલો બધો સુંદર દેશભક્તિનો માહોલ ઉભો થયો, એના કારણે એટલું ઊંચી જાગૃતિ આવશે। સાથે સાથે ચૂંટણીને લગતી સુંદર કૃતિ પણ રજૂ કરવામાં આવી। સૌને આ 72મા રાષ્ટ્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ। એ આજે 72મો ધ્વજવંદન નિમિત્તે ધનકવાડા મુકામે જે ઉજવણી કરવામાં આવેલ છે તે ખૂબ સારી સુંદર રીતે ગામ લોકોએ અને આજુબાજુના લોકોએ કરવામાં આવેલ છે અને બાળકોને પ્રોત્સાહિત કર્યા। જેણે તહેવારમાં લાવ્યો હતો એવા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવી, પણ એ બદલ પણ ખૂબ ખૂબ સારી વાત કહેવાય। અને ગામ લોકોએ અને આજુબાજુના લોકોએ સાથ સહકાર આપી અને આ ઉજવણી કરવામાં આવે છે એ બદલ ખૂબ ખૂબ દરેક વ્યક્તિનો અને આજુબાજુના લોકોનો ખૂબ ખૂબ આભાર। KTV ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપ રાજપૂત, બનાસકાંઠા।